જૂનાગઢમાંથી નાયબ મામલતદાર સાથે ઝપાઝપીની ઘટના બની છે। યુવકે ઓફિસમાં આવી ખુરશીથી મારવાનો પ્રયાસ કર્યો। નાયબ મામલતદાર સાથે મારપીટ કરી। દસ્તાવેજ અધિકારીએ એફિડેવિટ દસ્તાવેજ રજૂ કરવાનું કહેતા અરજદારે હુમલો કર્યો। મારી નાખવાની ધમકી આપતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની વિગત। તો નાયબ મામલતદાર સાથે મારપીટ કરી હોવાની વિગતો અહીંયા સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એફિડેવિટ દસ્તાવેજ રજૂ કરવાનું કહેતા અરજદારે હુમલો કર્યો। અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ તાલુકા સેવા સદનમાં જે નાયબ મામલતદાર ઉપર જે ખુરશી ફેંકવાની જે ઘટના જે સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે, ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે ઈ ધારાના નાયબ મામલતદાર જે પોતાની જે કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક અરજદાર દ્વારા કોઈ દસ્તાવેજી કામ માટે જ્યારે આ જે એફિડેવિટનું જે કાગળો જે છે તે રજૂ કરવાની વાત જે સામે આવી, તેને લઈને રોષે ભરાયા અને ત્યાં લોકો બીજા ગ્રાહકો બેઠા હતા ત્યારે પણ આ જે ખુરશી છે તે નાયબ મામલતદાર ઉપર ફેંકવામાં આવે છે। ખૂબ શરમજનક ઘટના છે। આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ તેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અરજદાર જે ખુરશી ફેંકે છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે। હાલ આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો એફિડેવિટ દસ્તાવેજ રજૂ કરવાનું કહેતા હુમલો થયો હોવાની વિગત।